રામાયણની અંદર બહુ સરસ એક પ્રસંગ છે. ભગવાનને જ્યારે નદીના એક કિનારેથી બીજી કિનારે જવાનું થયું ત્યારે એ કેવટ પાસે નાવની માંગણી કરે. કેવટ હોય એ ભગવાનના પગ ધોવે, પગ ધોઈ પછી એમને પોતાની નાવની અંદર બેસાડે. એ નાવ ચલાવતા ચલાવતા જ્યાં સામેનો કિનારો આવવાનું હોય ત્યાં તો એ કેવટ નાવને પાછી વાળી દે. ફરી પાછો એક ચક્કર, ફરી પાછો ચક્કર પૂરો કરી અને જ્યાં કિનારો આવવાનો હોય ને એટલે ફરી નાવને વાળી દે. આમ એક બે વાર કર્યું એટલે લક્ષ્મણજીથી રહેવાયું નહીં અને એમણે પૂછી લીધું કે ભાઈ, આ આવી રીતે આ ભવસાગરમાં આની અંદર તમે નદીની અંદર આ ચક્કર ઉપર ચક્કર લગાવ્યા કરો છો, અરે સામે એના કિનારે ઉતારો, અમારે આ નદી પાર કરવી છે. તો એ કેવટ કહે કે આ નાવ કોની? કહ્યું તમારી. કહ્યું આ જગ્યા સ્થાન કોનું? કહ્યું તમજી કોની ચાલશે? મારી જ. તમે કહેશો એમ ચાલશે નહીં. બે ચાર ચક્કર વધારે મરાવ્યા, ફરી પાછો કિનારો આવે ને પાછા લઈ જાય. સીતાજી બોલ્યા, લક્ષ્મણજી બોલ્યા ત્યાં સુધી કઈ વાંધો ન હતો, સીતાજી બોલ્યા ત્યાં સુધી કઈ વાંધો ન હતો, પણ હવે તો એ છઠ્ઠી સાતમી વખતે ચક્કર લગાવીને જ્યાં પાછો વળ્યો ત્યાં ભગવાન શ્રી રામ બોલ્યા કે ભૈયા અબ તો પાર કરવા દો. કેવટ હસવા લાગ્યો, વાહ પ્રભુ, થાકી ગયા? મેં તો આ નદીની અંદર આ નાવ દ્વારા તમને 6-7 ચક્કર ફેરવ્યા, તમે થાકી ગયા? કહ્યું કે ભગવાન, અમે તો કેટલા જન્મોથી આ ભવસાગરમાં ચક્કરો લગાવ્યા કરી છે, અમે કીધું તમને કોઈ દિવસ અમે થાક્યા? ક્યારેક બિલાડી બનાવો, ક્યારેક ઉંદર બનાવો, ક્યારેક વાઘ, ક્યારેક સિંહ, તમને મજા આવે અમને બનાવી નાખો, પણ અમે કીધું કે અમે થાક્યા? બસ પ્રભુ, આ 5-7 ચક્કરમાં થાકી ગયા તમે. ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા. રામ કે વાહ, શું તમારો ભાવ છે. માટે આ ભાવ આપણા સૌના હૃદયની અંદર. ભગવાન જો આપણા ઉપર દ્રષ્ટિ કરતા હોય ને એના માટેનું એક જ માધ્યમ છે, એ છે આપણા સૌની ભક્તિ, આપણું નામ જપ, આપણું કીર્તન, આપણી સેવા. બસ આની અંદર આપણે કેટલા સારી રીતે એ નામ જપ, સારી રીતે સેવા સંકીર્તન આપણે કરીએ છીએ, બસ ભગવાન આના ઉપર દ્રષ્ટિ કરે છે. પરમાત્મા ન તો આપણું રૂપ જોવે છે, ન તો આપણા વસ્ત્ર જોવે છે, ન તો આપણા આભૂષણો જોવે છે. આ તો આપણે સૌ આ જગતને બતાવવા માટેનું એક માધ્યમ છે. ભગવાન નથી જોતા. એવું નથી ભગવાન પાસે કે સુંદર મજાના સારા નવા કપડા પહેરીને જાય એને જ ભગવાન આશીર્વાદ આપે, જૂના કોઈ ફાટેલા કપડા પહેરીને જાય તો એની સામે ભગવાન ન જોવે. નહીં, ભગવાનનું નામ જ છે દીન બંધુ. દીનહીન જે વ્યક્તિઓ છે એની તરફ તો ભગવાન પહેલી દ્રષ્ટિ પાડે છે. એટલે ભક્તિના માર્ગમાં પ્રથમ આવે દીનતા, હૃદયની અંદર લાવી. ભક્તિમાં દીન ત્યાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભક્તિ નહીં કરી શકીએ. આપણી પાસે ગમે એટલી ધન સંપત્તિ હોય પણ એ ધન સંપત્તિના જે મોહ હોય, જે લાલસા છે, એને સાથે રાખીને આપણે ભક્તિ કરીશું તો એ ભક્તિ નહીં થાય. આપણે એમ વિચારીએ કે સુંદર મજાનું આ રૂમ છે, એની અંદર એસી લગાવેલું હોય, સારામાં સારું આસન હોય અને પછી ત્યાં બેસી અને હું માળાનો જપ કરું, ત્યાં નહીં થાય જપ. એના માટે તો ભક્તિ માટે દીનતાની જરૂરી છે. આપણા હૃદયની દીનતા અને વાતાવરણની દીનતા. એના કરતા દર્ભનો આસન હોય, સામે ઠાકોરજીનું મંદિર હોય, મૂર્તિ હોય, ત્યાં એક આસન ઉપર બેસી અને ભગવાનના નામનો જપ કરીએ, આ ઉત્તમ ફળ આપનાર છે. માટે ભગવાન
અને એવું પણ નથી કે ખાલી જે ભજન કરતો વ્યક્તિ હોય ભગવાનનું પહેલેથી એના ઉપર જ ભગવાન કૃપા કરે. કોઈ આપણા હાથે બે ચાર ખરાબ કામ થઈ ગયા તો ભગવાન કૃપા નહીં કરે, ના, બિલકુલ એવું નથી. કદાચ એ આપણા જીવનમાં અપરાધ થયા હોય અને છતાંય ભગવાન પાસે આપણે જઈએ તો ચોક્કસ ભગવાન સ્વીકાર કરે જ આપણો. માટે એવું પણ માની અને ભગવાનથી દૂર નહીં રહેવાનું કે ના ના મારાથી તો આ પાપ થઈ ગયું અથવા તો હું મારા દ્વારા આ ખોટું કામ થયું છે, મારો ભગવાન સ્વીકાર નહીં કરે, અને આમ વિચારીને પછી ભક્તિના માર્ગમાં ક્યારે પ્રવેશ જ ન કરે, દૂર દૂર રહે ભગવાનથી. આવું નથી. ભગવાન દરેકનો સ્વીકાર કરે છે.